हेलो फ्रेंड्स, आई एम रश्मि पटेल। आज આપણે ફરી પાછા એક્ટિવ લિસનિંગ ની અંદર પેરેગ્રાફને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ। તો આપણે શું કર્યું, પેરેગ્રાફને પેસિવ વોઇસમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ। તો આની અંદર આપણે પેરેગ્રાફ ભણ્યું, એક પેસેજ ધ અમન defeated Hitler, he won the first prize, we congratulated him, he thanked us। તો આમાં પણ આપણે એક વાક્ય જોવા મળે છે। તો આપણે એક વાક્યને કેવી રીતે પેસિવ વોઇસમાં કન્વર્ટ કર્યું કે આપણે શીખ્યા। તો અહીંયા પણ આપણે આપણા વાક્યમાં કહીએ, અમન defeated Hitler, he won the first prize, we congratulated him, and he thanked us। તો આપણે વાક્ય ચાર વાક્ય બોલ્યા, આપણે વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે। તો પહેલા આપણે આટલું પર કોન્સન્ટ્રેટ કરીએ, આટલું પર ધ્યાન આપવાનું આપણે એ વાક્યને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ। તો આપણે પહેલા ફાઇન્ડ કરીએ, શું ફાઇન્ડ કરવું છે? S V O સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ। હવે આપણે આન્સરમાં આપણે શું કરતા હતા, સબ્જેક્ટ ના ઓબ્જેક્ટ આપણે સારી રીતે કન્વર્ટ કરીએ છીએ। તો સબ્જેક્ટ ની અંદર એટલે હિડન ક્યાં આવશે? આગળ હિડન, અને આ ટેન્સ કયો છે? ફાઇન્ડ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ। ગુડ, કાઢી સિમ્પલ પાસ્ટ ટેન્સ। તો હિડન સાથે આપણે યુઝ શું કરવું છે? સબ્જેક્ટ સાથે સુટેબલ હેલ્પિંગ વર્બ। તો પાસ્ટ ટેન્સ માટે આપણે કયો હેલ્પિંગ વર્બ યુઝ કરીએ? તો ટુ બી ફોર્મ। ટુ બી ફોર્મ કયા આવે? પાસ્ટ ટેન્સ ના વોઝ અને વર। શું આવે? વોઝ અને વર। હિડન શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર। હિડન શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર। થર્ડ પર્સન સિંગ્યુલર એટલે આપણે કયા હેલ્પિંગ વર્બ યુઝ કરીએ? સુટેબલ હેલ્પિંગ વર્બ કયો રહેશે? વોઝ। તો હિડન વોઝ, અને ડિફીટ નું થર્ડ ફોર્મ, મેઇન વર્બ આપણે થર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ। થર્ડ ફોર્મ ડિફીટ નું શું રહેશે? ડિફીટેડ રહેશે, ડિફીટેડ। અને મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે કયા પ્રેપોઝિશન યુઝ કરીશું? બાય। કયા પ્રેપોઝિશન યુઝ કરીશું? બાય। ડિફીટેડ બાય, અને સબ્જેક્ટ આપણે ઓબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીશું। કન્વર્ટ ઓબ્જેક્ટ ઇન્ટુ સબ્જેક્ટ, સબ્જેક્ટ કન્વર્ટ ઇન્ટુ ઓબ્જેક્ટ નામના इस वाक्य आपको શું છે કે Hitler was defeated by Aman। હવે બીજું વાક્ય આપણે જોઈએ, તો એની અંદર પણ આપણે SVO કાઢીએ, SVO પાડી કે વન એ વર્બ નું ફોર્મ છે, સેકન્ડ ફોર્મ એટલે તો અર્થ સિમ્પલ પાસ્ટ ટેન્સ। બીજું વાક્ય પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોવા મળશે। તો આપણે ઓબ્જેક્ટ ને આપણે શું કરીશું? કન્વર્ટ કરીશું સબ્જેક્ટ ની અંદર। એટલે ધ ફર્સ્ટ પ્રાઇઝ આવશે સબ્જેક્ટ એટલે ધ ફર્સ્ટ પ્રાઇઝ, અને ફર્સ્ટ પ્રાઇઝ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર ટેન્સ સાથે આપણે કયા હેલ્પિંગ વર્બ યુઝ કર્યું? વોઝ। સુટેબલ હેલ્પિંગ વર્બ કયો રહેશે? વોઝ। ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ, અને વોન નું પણ થર્ડ ફોર્મ શું રહેશે? સેકન્ડ ફોર્મ વોન છે, થર્ડ ફોર્મ પણ વોન રહેશે। મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે પ્રેપોઝિશન યુઝ કરીએ, કયા પ્રેપોઝિશન યુઝ કરીશું? તો બાય। ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વોન બાય હી। સબ્જેક્ટ છે, સબ્જેક્ટ આપણે શું કરીશું? ઓબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીશું, એટલે હિમ ઓબ્જેક્ટ શું રહેશે? him, him। ઓકે, બે સેન્ટેન્સ આપણા કમ્પ્લીટ થયા। હવે આપણે ત્રીજા સેન્ટેન્સ પર જઈએ। we congratulated him, we congratulated him। એમાં પણ આપણે SVO ફાઇન્ડ કરીએ, SVO। તો ઓબ્જેક્ટ શું? SVO ઓબ્જેક્ટ શું છે? him। him નો ઓબ્જેક્ટ છે, તો આપણે કન્વર્ટ કરીએ સબ્જેક્ટ ની અંદર શું થશે? he, અને congratulated એ પણ સેકન્ડ ફોર્મ છે વર્બ નું, કરતા પછી તરત યુઝ કરીએ એટલે તો એને પાસ્ટ છે, એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે। તો આપણે સુધી હેલ્પિંગ વર્બ કઈ કરીશું? પાસ્ટ ટેન્સ નું વોઝ। યસ, થર્ડ પર્સન છે એટલે સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ કયો હશે? વોઝ। અને વર્બ મેઇન વર્બ ને થર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ, થર્ડ ફોર્મ પણ કોંગ્રેચ્યુલેટેડ થશે, કોંગ્રેચ્યુલેટેડ। અને મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે પ્રેપોઝિશન યુઝ કરીશું, કયા પ્રેપોઝિશન? બાય। તો કોંગ્રેચ્યુલેટ બાય, અને મેઇન વર્બ છે સોરી સબ્જેક્ટ છે એટલે શું કરીશું? કન્વર્ટ કરીશું ઓબ્જેક્ટ ની અંદર। વી નું ઓબ્જેક્ટ શું હશે? us, by us। હવે આપણે સેન્ટેન્સ હજુ પણ બચી ગઈ, લાસ્ટ સેન્ટેન્સ કયું છે? he thanked us, he thanked us। એમાં પણ આપણે SVO ફાઇન્ડ કરીએ, SVO। તો ઓબ્જેક્ટ ને આપણે સબ્જેક્ટ ની અંદર કરીએ, એટલે us નો સબ્જેક્ટ શું થશે? we। ઓકે, એ પણ thank પાસ્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ। ઓકે, તો અહીંયા પણ આપણે સુટેબલ હેલ્પિંગ વર્બ યુઝ કરીએ। તો ફર્સ્ટ પર્સન સી પ્લુરલ છે, તો ફર્સ્ટ પર્સન પ્લુરલ સાથે આપણે સકાશ હેલ્પિંગ વર્બ યુઝ કરીશું, તો were, we were। ઓકે, we were। અને મેઇન વર્બ નો યુઝ કરીએ આપણે, મેઇન વર્બ કયો હશે? પાસ્ટ પાર્ટિસિપલ એટલે thank, એટલે thank you। પાસ્ટ પાર્ટિસિપલ thank થઈ જાય, અને મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે કયા પ્રેપોઝિશન યુઝ કરીએ? by। thank by, he નું શું રહેશે? ઓબ્જેક્ટ him। આપણો આ ટેન્સ પેરેગ્રાફ પેસિવ વોઇસમાં કન્વર્ટ થઈ ગયો। જોઈએ ફરી પાછા રીડ કરીએ। Hitler
by him. He was congratulated by us. We were thanked by him. Okay? હવે ફરી પાછું નવો ક્વેશ્ચન આપણે જોઈએ. The young must respect the elder. બીજું વાક્ય છે we must obey our elder. They love us. We should also love them. આપણે અહીંયા શું જોવા મળે? ચાર સેન્ટેન્સ ફરી પાછા જોઈ પડ્યા. The young must respect the elders. We must obey our elders. They love us and we should also love them. તો ફરી પાછું આપણે પહેલું વાક્ય જોઈએ. શું મળશે? The young man must respect the elder. Young શું છે? as like a subject, respect verb અને the elders શું હશે? object. આપણે ફરી પાછા કન્વર્ટ કરીશું object ને એસક્યુ ફાઇન્ડ કર્યા પછી તો object subject માં the elders ના આપણે કહીએ MAV simple MAV એટલે કે મોડલ ઓક્સિલરીઝ છે. તો આપણે જે મોડલ ઓક્સિલરીઝ યુઝ થયું છે એ આપણે મસ્ટ યુઝ થયું આપણે મસ્ટ નો યુઝ કરીએ. મસ્ટ મોડલ ઓક્સિલરીઝ યુઝ કર્યા પછી આપણે પેસિવ વોઇસ બસો યુઝ કરીએ be નું ફોર્મ એટલે રિસ્પેક્ટ be યુઝ કર્યા પછી રિસ્પેક્ટ આપણે પેસિવ વોઇસ માં વર્બનો કોઈ ફોર્મ યુઝ કરીએ પાસ્ટ પાર્ટિસિપલ એટલે રિસ્પેક્ટ થર્ડ ફોર્મ શું થશે? રિસ્પેક્ટેડ ed લાગશે ed રિસ્પેક્ટેડ અને મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે પ્રેપોઝિશન યુઝ કરીશું પ્રેપોઝિશન બાય પ્રેપોઝિશન નો અને સબ્જેક્ટ આપણે કન્વર્ટ કરીશું ઓબ્જેક્ટ ની અંદર young. ઓકે ફર્સ્ટ સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ બીજી સેન્ટેન્સ જોઈએ. We must obey our elder. અહીંયા પણ આપણે સબ્જેક્ટ મળ્યું સબ્જેક્ટ we obey શું છે? verb અને our elder શું છે? object. ऑब्जेक्ट આપણે લખીએ કન્વર્ટ કરીએ સબ્જેક્ટમાં our elders ને મોડલ ઓક્સિલરીઝ કયું યુઝ કર્યું? મસ્ટ. આપણે જે યુઝ કર્યું એ લખીએ મસ્ટ. ને મોડલ ઓક્સિલરીઝ યુઝ કર્યા પછી આપણે શું યુઝ કર્યું? be અને obey નું થર્ડ ફોર્મ લખ્યું obey ed લખશે અહીંયા પણ obey અને મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે પ્રેપોઝિશન યુઝ કરીએ કયા પ્રેપોઝિશન નો? by અને સબ્જેક્ટ આપણે ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરીશું be નું શું થશે? us. આપણું બીજું વાક્ય પણ કમ્પ્લીટ થયું. હવે ફરી પાછા આપણે ત્રીજા સેન્ટેન્સ પર જઈએ. They love us. They love us. they શું છે? સબ્જેક્ટ love શું છે? verb અને us શું છે? they love us શું છે? they શું છે? સબ્જેક્ટ love શું છે? verb love શું છે? verb અને us શું છે? object. તો આપણે us ને શામાં કન્વર્ટ કરીશું? સબ્જેક્ટ ની અંદર શું આવશે? we object ને શાની અંદર કરીશું? સબ્જેક્ટ ની અંદર we love વાક્ય કયું છે? સિમ્પલ પ્રેઝન્ટ કોઈ મોડલ યુઝ નથી એટલે શું આવશે? we are love. ઓકે લવ નું થર્ડ ફોર્મ યુઝ કરવું પડશે આપણે લવ LOVE અહીંયા પણ ed લાગે છે માત્ર આપણે e આપે છે એટલે d લખવાનું રહેશે. we are love અને મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે શું લખીશું? પ્રેપોઝિશન by એનું શું થશે? them. તો આપણે આ કયો પાછો સિમ્પલ પ્રેઝન્ટ કાર્ડ એટલા માટે આપણે કયો હેલ્પિંગ વર્બ યુઝ કર્યું? are યુઝ કર્યું. ઓકે આપણે ફરી પાછા નેક્સ્ટ સેન્ટેન્સ પર જઈ રહ્યા છીએ. નેક્સ્ટ સેન્ટેન્સ પર જઈ રહ્યા છીએ. તો આપણું નેક્સ્ટ સેન્ટેન્સ કયું છે? we should also love them. we should also love them. તો we શું છે? સબ્જેક્ટ. ઓકે લવ શું છે? verb અને them શું છે? object. તો them ને જે ઓબ્જેક્ટ ને આપણે કન્વર્ટ કરીશું સબ્જેક્ટ ની અંદર શું આવશે? they અને મોડલ ઓક્સિલરી શું જોઈએ? આપણે ફરી પાછું એક મોડલ ઓક્સિલરી યુઝ કર્યું should also યુઝ કરીને સાથે also યુઝ કરીને મોડલ યુઝ કરીને આપણે શું યુઝ કર્યું? be યુઝ કર્યું. શું યુઝ કર્યું? be એટલે વર્બ નું કોઈ ફોર્મ લખીશું લવ. આપણે ફરી પાછું એકવાર લવ થર્ડ ફોર્મ લખવા જઈએ
માત્ર ડી લખીશું, ડી આપ્યું છે લવ, મેઇન વર્બ યુઝ કર્યા પછી આપણે શું લખીશું બાય, પ્રેપોઝિશન બાય, અને સબ્જેક્ટ ને આપણે સારી રીતે કલર કરીશું ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ ની અંદર us, બાય us. આપણા બે પેરેન્ટ્સ થયા. તો તમારા માટે એક્સરસાઇઝ માટે ત્રીજું અને ચોથું એક્સરસાઇઝ માટે હશે, જેમાં જાતે કરવાનું રહેશે. હવે ફરી પાછા આપણે જોવા જઈએ પાંચમા નંબરનો પેરેગ્રાફ એ શું રહેશે? તો who broke my new toy car? એક સેન્ટેન્સ છે. મમ્મી, now I do not like this old one. બીજું વાક્ય છે you have promised me to buy a new Barbie doll. બીજું વાક્ય છે when will you buy it? ચોથું વાક્ય છે આપણે પહેલું વાક્ય છે who broke my new toy car? broke કયો કન્ડિશન? સિમ્પલ પાસ્ટ ટેન્સ. કયો કન્ડિશન? સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને વાક્ય સાનાની પૂછાય છે ક્વેશ્ચન ની, અને ક્વેશ્ચન છે માર્કો છે who, તો who નો ઓબ્જેક્ટ શું લેશું? whom. સબ્જેક્ટ તરીકે આપણે યુઝ કરીએ who નો શું છે whom, by whom. ઓકે, અને અહીંયા યુઝ કર્યા પછી આપણે who પ્લસ by whom પ્લસ શું યુઝ કરીએ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ ક્યાં આવશે? વર્બ એટલે am is was verb. ઓકે, તો એના માટે આપણે સ્પેસ છોડી અને આપણે ઓબ્જેક્ટ ને સાની અંદર કરીએ કન્વર્ટ કરીએ સબ્જેક્ટ ની અંદર, એટલે my new toy car. my new toy car શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે was verb માટે શું આવશે? was. by whom was my new toy car? અને broke નું થર્ડ ફોર્મ શું થશે? broken. ક્વેશ્ચન માર્ક. તો આપણું પહેલું સેન્ટેન્સ થઈ ગયું. બીજું, આટલા શબ્દ આપણે અઢાર વર્ષ પહેલે આપણે લખીએ મમ્મી, now I સબ્જેક્ટ છે, like ઓબ્જેક્ટ વર્બ છે, this old one ઓબ્જેક્ટ છે. તો આપણે શું કરીશું? સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ માં કન્વર્ટ કરી લઈએ this old one. ઓકે, this old one ઠીક છે. ઓકે, તો do ની જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ? to be form પ્રેઝન્ટ. તો am is are, તો શું આવશે? is not. લકાર આપી દઈએ is not. the old one is not. અને like નું થર્ડ ફોર્મ આપણે લખીશું like. like એ માત્ર ડી લાગશે, એ આપ્યું છે એટલે like થર્ડ ફોર્મ like. અને મેઇન વર્બ યુઝ કરીએ પછી આપણે શું યુઝ કરીએ? by. like by, અને I નો ઓબ્જેક્ટ શું રહેશે? me. ઓકે, તો આપણું બીજું વાક્ય કમ્પ્લીટ થયું. હવે ત્રીજું વાક્ય પર જઈએ you have promised me to buy a new Barbie doll. અહીંયા me વર્બ છે, ઓબ્જેક્ટ છે, promise વર્બ છે, અને you સબ્જેક્ટ છે. તો આપણે આખું વાક્ય પહેલા કન્વર્ટ કરીએ પછી આ વાક્ય જોઈએ. કે હશે તો I નો ઓબ્જેક્ટ શું રહેશે? ઓબ્જેક્ટ છે me. I નો ઓબ્જેક્ટ me છે એટલે સબ્જેક્ટ એટલે શું આવશે? I. અને I સાથે આપણે કયા હેલ્પિંગ વર્બ યુઝ કરીએ છીએ? have આપ્યું છે એટલે કયો કાઢે છે? have પ્લસ થર્ડ ફોર્મ આપ્યું છે એટલે કયો કાઢે છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો અહીંયા પણ આપણે I સાથે have યુઝ કરીએ છીએ have, અને have યુઝ કરીએ have પ્લસ થર્ડ ફોર્મ માટે આપણે કયું યુઝ કરીએ? be નું ફોર્મ, એટલે be have been. promise નું થર્ડ ફોર્મ promises is promise. પછી આપણે આગળ વર્ષ આપણે દૂસરા લેજો સાથે લખીએ to buy a Barbie doll. અને હવે આપણે કયા પ્રેપોઝિશન યુઝ કરીશું? by. અને જે સબ્જેક્ટ આપી જેને ઓબ્જેક્ટ માં કન્વર્ટ કરીએ યુ ઓબ્જેક્ટ શું થશે? you. આપણો આ ત્રીજો વાક્ય પર પડ્યું. હવે ફરી પાછા ચોથા વાક્ય. when will you buy it? સાનાની ક્વેશ્ચન પૂછાય છે when will, એટલે આપણે ડાયરેક્ટ when લખીશું when. ને જે મોડલ ઓક્સિલરીઝ યુઝ જોઈએ એ જ લખવા માટે આપણે કહીશું કે will યુઝ જોઈએ, will લખીએ. આપણે ફાઇન્ડ કરીએ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો કન્વર્ટ કરીએ ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ને it, તો it તો ઓબ્જેક્ટ શું રહેશે? it જ રહેશે. તો મોડલ ઓક્સિલરીઝ યુઝ જોઈએ એટલે આપણે શું યુઝ કરીશું? be. ફ્યુચર ના to be ફોર્મ be, અને by નું થર્ડ ફોર્મ શું રહેશે? bought. BUDGST bought. અને મેઇન વર્બ યુઝ કરીએ પછી આપણે શું યુઝ કરીશું? by. પ્રેપોઝિશન યુઝ કરીશું by. અને સબ્જેક્ટ આપણે ઓબ્જેક્ટ માં કરીને યુ ઓબ્જેક્ટ શું થશે? you ક્વેશ્ચન માં. તો આપણે આગળ એક પેરેગ્રાફ કર્યો. નેક્સ્ટ આ પેરેગ્રાફ જોઈએ 6 નંબર. તો what have you bought from the book fair? એક વાક્ય. બીજું વાક્ય I have bought nothing. Okay, then why did you visit it? બીજું વાક્ય I visited it to pass my free time. ચાર વાક્ય થઈ ગયા.
પહેલું જોઈએ સામાન્ય ક્વેશ્ચન છે વોટ અહીંયા આપણે સબ્જેક્ટ યુ છે મળ્યું ફાઇન્ડ કરીએ તો એસવીઓ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સોરી ઓબ્જેક્ટ અહીંયા નથી અને ઓબ્જેક્ટ મળશે ફ્રોમ ધ બુક ફેર ઓકે તો આપણે અહીંયા ઓબ્જેક્ટ આપણે મળશે ને એટલે હેવિંગ ઓફ જે આપણે જે એ યુઝ કર્યું વોટ હેવ અને હેવ યુઝ કર્યા પછી આપણે શું યુઝ કર્યું ડાયરેક્ટ બીન આપણા પર ઓબ્જેક્ટ ને એટલે આપણે સબ્જેક્ટ માં કરવાની ક્વેશ્ચન છે વોટ હેવ બીન બોટ બોટ નું થર્ડ ફોર્મ શું છે બોટ એટલે બોટ ક્યાંથી કર્યું ફ્રોમ ધ બુક ફેર અને યુઝ કર્યા પછી આપણે શું કર્યું પ્રેપોઝિશન બાય એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ માં કન્વર્ટ એટલે યુ ઓબ્જેક્ટ શું થશે યુ તો અહીંયા આપણે ઓબ્જેક્ટ ના મળ્યું એટલે આપણે અહીંયા ઓબ્જેક્ટ યુઝ કર્યો સબ્જેક્ટ તરીકે યુઝ કર્યો નહીં ઓકે ડાયરેક્ટ what have been bought from the book fair by you આપણું વાક્ય છે ઓકે નેક્સ્ટ બીજું વાક્ય છે I as you ફોર્મેટ I સબ્જેક્ટ છે what ઓબ્જેક્ટ છે વર્બ છે અને nothing ઓબ્જેક્ટ તો nothing આગળ આવશે nothing શું છે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે has nothing has been bought nothing સાથે આપણે શું કર્યું has nothing has been bought અને મેઇન ઓબ્જેક્ટ કર્યા પછી આપણે શું કર્યું બાય અને સબ્જેક્ટ ઓબ્જેક્ટ માં કન્વર્ટ એટલે આઈ ઓબ્જેક્ટ મી તો nothing has been bought by me then આપી દે then ને ફરી પાછળ લખી દે then ઓકે then other words next આપણા પર વાક્ય હોય છે why did you visit it why ડબલ ક્વેશ્ચન આપણે આ બે કરીએ why ફાઇન્ડ કરીએ એસ વી ઓ સબ્જેક્ટ છે visit verb છે અને ઈ ઓબ્જેક્ટ છે અને ડી એટલે થર્ડ પાર્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ ને આપણે કયા ટુ બી ફોર્મ યુઝ કરીએ was one તો આપણે કયા ટુ બી ફોર્મ યુઝ કરવું was one અહીંયા માટે આપણે સ્પેસ છોડીએ અને ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ એટલે શું આવશે ઈટ તો ઈટ સાથે આપણે કયા ટુ બી ફોર્મ યુઝ કરીશું was one માટે તો ઈટ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો થર્ડ પર્સન સિંગ્યુલર આપણે શું યુઝ કરીએ was one અને why was it અને visit નું થર્ડ ફોર્મ શું થશે visited ed લાગશે visited અને મેઇન વર્બ એટલે કે પછી આપણે શું યુઝ કરીશું પ્રેપોઝિશન by અને સબ્જેક્ટ નો ઓબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ એટલે શું આવશે યુ નું ઓબ્જેક્ટ યુઝ રહેશે નેક્સ્ટ અને ક્વેશ્ચન માં રહેશે ક્વેશ્ચન નું સેન્ટેન્સ એટલે નેક્સ્ટ લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ I visited it to pass my free time તો આપણે SOV ફાઇન્ડ કરીએ S V O સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ ને આપણે સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ એટલે શું આવશે it નું ઓબ્જેક્ટ it રહેશે કાર્ટોઇસ સેકન્ડ ફોર્મ છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે આપણે કયા ટુ બી ફોર્મ યુઝ કરીએ was one ઈટ સાથે કયો ટુ બી ફોર્મ આવશે સુટેબલ હેલ્પિંગ વર્બ કયો આવશે was અને visit નું થર્ડ ફોર્મ visited રહેશે visited સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ સરખા છે visited it was visited અને અધર વર્ડ્સ આપણે લખીએ to pass my free time અને એના પછી આપણે શું યુઝ કરીશું પ્રેપોઝિશન કયો આવશે by અને સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ માં કન્વર્ટ આઈ ઓબ્જેક્ટ શું થશે મી ઓકે તો આપણે અહીંયા પૂરી સાતમી એક્સરસાઇઝ જે છે એ તમારા માટે ફરી વર્કમાં રહેશે એટલે કે 3 4 અને 7 નંબરની જે પેસેજ આપ્યા છે એ તમારે જાતે કરવાના રહેશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ ટોપિક જોઈશું થેન્ક યુ